સર્વ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણના વચનો એ ભગવાનનું સ્વરૂપ છે. શિક્ષાપત્રી એ સગ્ગી માતાના દૂધ સમાન છે. જેમ માતાનું દૂધ પુત્ર માટે હિતકર, સુખકર ને પુષ્ટિકર છે, એ જ રીતે શિક્ષાપત્રીના પ્રત્યેક વચનો, પ્રત્યેક મુમુક્ષુઓ, પ્રત્યેક ધર્મપ્રેમીજનો માટે સુખકર, હિતકર અને પુષ્ટિકર છે. જેમ દૂધમાં તમામ વિટામિનો આવે છે, એ જ રીતે શિક્ષાપત્રીમાં સર્વ પ્રકારનું આપણને જીવન જીવવાનું ટોનિક આવે છે. સર્વ પ્રકારે સુખ કરનારી શિક્ષાપત્રીના ભગવાન સ્વામિનારાયણ 77 અને 78માં શ્લોકમાં કહે છે, વિષ્ણોઃ કથાયા શ્રવણમ વાંચનમ ગુણકીર્તનમ મહાપૂજા મંત્ર જાપો સ્તોત્ર પાઠો પ્રદક્ષિણા સાષ્ટાંગ પ્રણમશ્ચેતિ એતેશેકતમો ભક્ત્યા ધારણીયો વિશેષતઃ. મારા આશ્રિતોએ ચાતુર્માસમાં ભગવાનની કથાનું શ્રવણ, સદગ્રંથોનું વાંચન તથા મહાપૂજા, મંત્ર જાપ, ભગવત મહિમાથી ભરેલા સ્તોત્રનો પાઠ અને પ્રદક્ષિણા અને દંડવત પ્રણામ. આ નિયમો તો નિયમ છે, પરંતુ ભગવાન એક વિશેષણ આપે છે. આમાંથી કોઈ પણ એક, બધા પાળવાની કોઈ જરૂર નથી. એક પાળો, પણ ભક્ત્યા ધારણીઓ, ભક્તિથી, પ્રેમથી ધારણ કરો. પ્રેમ એ જીવન છે અને વહેમ એ મોત છે. ભાવ જીવન છે, અભાવ મોત છે. ગુણ અલૌકિક શાંતિનો દાતા છે, અવગુણ અધોગતિ પ્રદાતા છે. માટે ભક્ત્યા ધારણીય, પ્રેમથી કરો. પ્રદક્ષિણા બધા જ કરતા હોય, પરંતુ પ્રેમથી પ્રદક્ષિણા કરે તો પરમાત્માની અનુભૂતિ થાય, અને પ્રથાથી કરે તો બધા જ કરતા હોય છે, બીજબળ થાય. આ વચનામૃત વિહિત પણ વાત છે. આપણે આજે કરવી છે પ્રદક્ષિણાની વાત. પુરુષોત્તમ નારાયણે વડતાલ ધામની સ્થાપના કરી પછી જ્યારે આ પહેલો 1881 કારતક સુદ 12 વડતાલ ધામમાં પ્રતિષ્ઠા થઈ, અને પછી પહેલા જ વર્ષે, કહેતા એ વખતે અષાઢી માસ ચાલતા, પરંતુ આ વર્ષે પુરુષોત્તમ નારાયણે ભાદરવા મહિનામાં વડતાલ ધામ પધાર્યા હતા. આ સંવત 1881ના ભાદરવા મહિનાની જળજીણી એકાદશી ભગવાને ગોમતીમાં કરી હતી. દશેરા ઉત્સવ પણ ગોમતી કિનારે કર્યો હતો. શરદ પૂર્ણિમાનો ઉત્સવ પણ ભવ્યતાપૂર્વક વડતાલ ધામમાં ઉજવ્યો હતો. અન્નકૂટ, પ્રબોધિની વગેરે ઉત્સવો વડતાલમાં ઉજવાતા. આ સમયે પ્રભુ 2 મહિના ઉપરાંત વડતાલ ધામમાં રોકાયા હતા. અને એ વખતે રોજે ભગવાન 200 મંદિરની પ્રદક્ષિણા કરતા હતા. એટલે આમ કહીએ કે 2 મહિનાના 60 દિવસ અને રોજની 200, એટલે આ પ્રદક્ષિણા વડતાલ ધામની ભગવાન સ્વામિનારાયણ 12,000 વાર ફર્યા છે. નિષ્કુળાનંદ સ્વામી હરિસ્મૃતિમાં લખે છે, સ્વામી કે એ ભગવાન સ્વામિનારાયણ કેવા હતા, તો કે છે કે વળી હરિ મંદિરોને કરતા અને અનેક જીવોના મન હરતા, હરિ મંદિરને કાજે માથે ઈંટો લીધી મહારાજે. અને આ મંદિરો થતા એ વડતાલ ધામ હોય, અમદાવાદ હોય, ગઢપુર હોય, આમાં મહારાજે પોતે ઈંટો લીધીને મંદિરની પ્રેરણા આપી છે. અને પછી મંદિર પૂર્ણ થયું ત્યારે સ્વામી કહે છે કે વળી હરિ મંદિરને ફરતા 100 પ્રદક્ષિણા હરિ કરતા. રોજે 100 પ્રદક્ષિણા કરતા હતા. વળી દંડવટ કરતા નાથ, અને નિરખતા મૂર્તિ એકાગ્ર થઈ સુખપાત. મહારાજ પછી દંડવટ કરે, ક્યારેક 5 દંડવટ કરે, ક્યારેક 11 કરે, ક્યારેક 51 દંડવટ કરી અને મહારાજની મૂર્તિમાં તલ્લીન થઈ જતા. સ્વામિનારાયણ ભગવાન એ પ્રેક્ટિકલ ભગવાન છે.
નકરું કહીને નહીં કરીને બતાવનારા ભગવાન છે અને કહેવાથી નહીં કરવાથી જ અલૌકિક અનુભૂતિ થાય છે. ભક્ત ચિંતામણીમાં લખ્યું કે કરે પ્રદક્ષિણા શત દોય 2 માસ લગી હરિસોય. 2 માસ સુધી 100 પ્રદક્ષિણાઓ કરતા હતા. વડતાલ ધામનો મહિમા ગાતા હરિલીલામૃતમાં આચાર્ય પ્રવર વિહરલાલજી મહારાજ 1:15 લખે છે કે મંદિર છે પ્રદક્ષિણા જેહ, મંદિરની જે પ્રદક્ષિણા છે જાણો પ્રભુપદ અંકિત તેહ. જોકે વડતાલ ધામના કણકણ, ગઢપુર ધામના કણકણ પ્રભુપદથી અંકિત છે, પરંતુ આ વિશેષ અંકિત છે. એમાં 1 માસ રહી રૂડી રીતે કરી 100 પ્રદક્ષિણાઓની તે હરિલીલામૃતના મતે 1 મહિના સુધી મહારાજે 100 પ્રદક્ષિણાઓ કરી હતી. ભક્ત ચિંતામણી, હરિસ્મૃતિ, ઇતર ગ્રંથોના મતે મહારાજે 2 મહિના સુધી કરી હતી. કરી એ વસ્તુ નિશ્ચિત છે. શું કામ કરતા હતા? તો કે નિજ દાસને શિક્ષણ કામ કરે એવી ક્રિયા ઘનશ્યામ. પોતાના ભક્તને પોતાના જીવનથી સદબોધ આપવા માટે પ્રદક્ષિણા કરતા. હા, પ્રદક્ષિણાનો મહિમા અપાર છે. પુરુષોત્તમ નારાયણ પણ આ વસ્તુ જાણતા હતા અને બધા મુક્તો પણ આ વસ્તુને જાણતા હોય છે. પદ્મ પુરાણમાં લખ્યું છે કે યહ પ્રદક્ષિણામ કુરુતે દેવાનામ લિંગયોરપી તસ્ય પુણ્ય ફલમ તાત સર્વ યજ્ઞ ફલમ ભવેત. કોઈ અશ્વમેઘ યજ્ઞ કરે, રાજસૂય યજ્ઞ કરે, પુત્રેષ્ટિ કામેષ્ટિ યજ્ઞ કરે, વાજપેયી યજ્ઞ કરે, જેટલા યજ્ઞ કરવાથી ફળ મળે એ માત્ર 1 પ્રદક્ષિણા કરવાથી ફળ મળે છે. પ્રદક્ષિણા એટલે શું? તો કે પ્રકર્ષેણ દક્ષિણ બાહોર હરિમ સ્થિત્વા. અતિ પ્રેમપૂર્વક આપણા જમણા હાથની મધ્યના બાજુમાં ભગવાન બેઠા છે. એટલે પ્રદક્ષિણા હંમેશા જમણી તરફથી ફરાય. આપણો જમણો હાથની વચ્ચે મંદિર આવવું જોઈએ. મંદિરમાં બેઠા છે અને હું ફરું છું. આ એક દરેક ધાર્મિક વિધાનો આપણને અલૌકિક વિજ્ઞાન અને અલૌકિક સિદ્ધિ તરફ લઈ જવા માટે છે. આ જ રીતે બેઠા છે એમાં ભગવાનને જમણા હાથે વચ્ચે પધરાવીને ફરવું એ પ્રદક્ષિણા છે. પરંતુ આનો ભાવ એવો છે કે આપણે ચાલતા હોઈએ તો પણ મારા જમણા હાથે ખંભે ખભો મિલાવી મારો નાથ ચાલે છે એવી સાથે ભગવત સ્મૃતિ સાથે કરેલી પ્રદક્ષિણા એ સર્વ પાપને નાશ કરનારી છે. પગલે પગલે અશ્વમેઘ યજ્ઞને ફળ દેનારી છે. સર્વ મનોરથ સિદ્ધ કરનારી છે. આ પ્રદક્ષિણાની તાકાત છે. માટે પ્રેમથી પ્રદક્ષિણાઓ કરવી. એમાં પણ અત્યારે વડતાલ ધામમાં ભગવાન સ્વામિનારાયણે આગામી કારતક સુદ પ્રબોધની એકાદશી આચાર્ય પદની સ્થાપના કરી. એને 200 વર્ષ થઈ રહ્યા છે. વસંત પંચમીએ પુરુષોત્તમ નારાયણે શિક્ષાપત્રી લેખન કર્યું, એને 200 વર્ષ થઈ રહ્યા છે. આ પ્રદક્ષિણાઓને પણ મહારાજ ફર્યા, એ 200 વર્ષ થયા છે. માટે આપણે આ સ્મૃતિ સાથે પ્રદક્ષિણા કરવી તો એ પૂર્ણ ફળ દેનારું છે. એમ કહેવાય છે પદ્મપુરાણમાં કે ત્રિકાલમ તુ નિત્યમ કુર્વંતી એ નરઃ સર્વ પાપ વિનિર્મુક્તમ વિષ્ણુ લોકમ મહિતે. પ્રદક્ષિણામ ત્રિકાલમ તુ, જે સવાર, સાંજ, બપોર પ્રદક્ષિણા કરે છે, પછી 1 કરો, 2 કરો કે 5 કરો, એનું કોઈ ઓલું નથી. પણ જે નિયમથી 2-5 પ્રદક્ષિણાઓ કરે છે તો કે છે તમામ પાપથી મુક્ત થઈ, તમામ પુણ્યનો પાત્ર બની અને પરમાત્માના પરમધામને પામી યુગો સુધીનો આનંદ પામે છે. અરે વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં તો એ પણ લખ્યું છે. આ બધું જ અમુક આપણા ગ્રંથોમાં આપણા સંતોએ ભાષ્યોમાં આના પ્રમાણો આપ્યા છે કે 1 પ્રદક્ષિણામ પુણ્યમ 10 યજ્ઞ સમમ સ્મૃતમ. કોઈ 10 યજ્ઞ કરે, મારા બાપ 1 યજ્ઞ કરવો હોય ને તોય ડેબો રહી જાય. કેટલી સાધના, કેટલી મહેનત, કેટલી સમૃદ્ધિ હોય ત્યારે 1 યજ્ઞ થાય. આ જે ફળ આપનારા છે એ ભગવાન સ્વયં બોલે છે. 1 પ્રદક્ષિણામ કૃતમ 10 યજ્ઞ સમમ સ્મૃતમ. 1 પ્રદક્ષિણાનું 10 યજ્ઞ જેટલું પુણ્ય મળે છે. પ્રદક્ષિણા માટે આપણે બહુ પ્રેમથી પ્રદક્ષિણા કરવી.
હવે પ્રદક્ષિણા કરવાથી શું ફળ મળે છે? આ ફળ તો આપણે જોયું, પરંતુ પ્રેક્ટિકલ કોઈને આવું મળ્યું છે? થોડાક પ્રસંગો આના જાણીએ માણીએ. જો પહેલી વાત તો એ છે કે ભગવાન સ્વામિનારાયણ વડતાલ ધામમાં વિશેષ પ્રદક્ષિણા ફર્યા, એનો અર્થ એવો નથી કે વડતાલમાં જ ફરવી. આજે જે કોઈ સંપ્રદાયના મૂર્ધન્ય સદગુરુ સંતો પોતાના ભક્તોને પ્રેરણા આપી અને વડતાલ ધામમાં પ્રદક્ષિણા ફરવા આપે છે, બધાને હું દંડવત પ્રણામ સાથે વંદન કરું છું. મારે કોઈને હૃદયને ઠેસ પહોંચે એવું કહેવું નથી. કદાચ કંઈક બોલાઈ જાય તો હું પ્રથમથી ક્ષમા પ્રાર્થી છું. મારા દિલની ભાવના છે કે મારો કોઈ અપમાન કરે એનો બદલો પણ સન્માનથી દેવો, અપકાર ઉપર ઉપકાર કરી અને મારે મારા જીવનને ધન્ય બનાવવું છે અને હું કાયમ એ રીતે જ જીવવા માટે પ્રયત્ન કરું છું. મારી પ્રત્યે દુર્ભાવ રાખનારા પ્રત્યે પણ હું દિલથી પ્રાર્થના કરું છું કે હે મહારાજ, એમને રૂડું કરજો. અને ન લાગતું હોય તો એક શબ્દ બોલું કે આપણે એને દૂરથી વંદન કરવા, પરંતુ ખોટા રાગદેશ કોઈ ખટપટમાં જવું નહીં. એટલે હું કદાચ હું જે પ્રતિપાદન કરી રહ્યો છું એનાથી કોઈને ઠેસ પહોંચતી હોય તો ક્ષમા પ્રાર્થી છું. પરંતુ ભગવાન અને ભગવાનના વચન બે જુદા નથી. સાચી સ્વરૂપ નિષ્ઠા એ છે કે ભગવાનની સાથે ભગવાનના વચનને પણ માને, અને સંત પણ એ છે કે ભગવાનમાં જોડે તે સંત, પોતામાં કે પોતાના ગ્રુપમાં જોડે, ગ્રુપમાં ફિટ કરી રાખે. આ બધા જ અસંત છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ કીધું કે પોતામાં જોડે તે અસંત અને ભગવાનમાં જોડે તે સંત. પરંતુ વ્યક્તિ કોઈને પોતામાં જોડે છે કે પરમાત્મામાં જોડે છે, એનું માપદંડ શું? તો કે જે ભગવાનના વચનમાં જોડે છે એ જ એને પોતાના શિષ્યોને ભગવાનમાં જોડી રહ્યો છે. ગુરુ આજ્ઞા અવિચારણીય એમ કરી અને જે ભગવાનના વચનો જગ જાહેર હોય એના ઉપર બુલડોઝર ફેરવે તો એ માણસોએ, સુગ્ન માણસોએ વિચારવું જોઈએ કે આ ઘટિત છે. ચાતુર્માસના નિયમો ચાતુર્માસમાં લેવાના હોય, એ પછી ન લેવાના હોય કે પહેલાં પણ ન લેવાના હોય. જો પહેલાં લેવાના જ હોત તો પરમાત્માએ પહેલાં પ્રતિપાદન કર્યું હતું કે ચાતુર્માસના નિયમ 12 માસ લેવાના. એટલે આ મહારાજના વચનો વિચારવા. બીજું કે પ્રદક્ષિણાનો વિવેક શું? તો લખ્યો જ છે આપણા ગ્રંથોમાં કે ભગવાનની આરતી થતી હોય ત્યારે પ્રદક્ષિણા ન કરાય. ભગવાન થાળ જમતા હોય ત્યારે પ્રદક્ષિણા ન કરાય. ભગવાન પોઢ્યા હોય ત્યારે પ્રદક્ષિણા ન કરાય. હા, ભગવાન સ્વામિનારાયણ 200 પ્રદક્ષિણા ક્યારે ફરતા હતા? તો ભગવાન સ્વામિનારાયણ નિત્ય વહેલા 3 વાગ્યે ઉઠી અને વહેલી પ્રદક્ષિણા ફરવાની આપણા તમામ ધર્મ ગ્રંથોમાં છૂટ આપી છે. માટે વહેલી પ્રદક્ષિણા ફરો. અને આ વસ્તુ આપણે આ દિલની ભાવનાની વસ્તુ છે કે આપણે ભગવાનને શું માનીએ છીએ. આ ભગવાન સાક્ષાત બિરાજે છે એવું માનીએ છીએ કે પ્રેક્ટિકલ વર્તન પણ કરીએ છીએ? કહેવી છે કે કરવી છે, બહુ મહત્વનો શબ્દ છે. કહેવું વસ્તુ અલગ છે અને કરવું વસ્તુ અલગ છે. આજે ઘણા વ્યસનીઓને ખબર છે કે વ્યસન દુઃખરૂપ છે, બોલતા હોય છે. અરે સંતો પાસે આવીને ઘણી પર રડતા હોય છે કે સ્વામી આ મને વ્યસન છોડાવો, જોઈને ખબર જ છે પણ છોડતા નથી. જાણે છે પણ અપનાવતા નથી. તો જાણવાથી જાજુ ફળ ન મળે, અપનાવવાથી જ અનુભવ થાય. અને આપણા નંદ સંતો પણ વહેલા ઉઠીને પ્રદક્ષિણાઓ કરતા હતા એ, અને મહાસ્થિતિ પામ્યા. એ બધી પરંપરાની વાતો પણ મોજૂદ છે. માટે પ્રદક્ષિણા આરતી વખતે ન કરાય. અને મને 2 દિવસ પહેલાં જ અમુક ભક્તો કહેતા હતા, પૂજ્ય સરદાર ધામથી અમુક બધા ભક્તો એમના પ્રદક્ષિણા કરવા આવતા હતા. અત્યારે પૂજ્ય ધાંગધ્રાથી રામકૃષ્ણદાસજી સ્વામી વગેરે પણ એમના મંડળના સંતો પણ અહીંયા ભક્તો પ્રદક્ષિણા કરવા આવે છે. સત્સંગ મહાસભાના પ્રમુખ પૂજ્ય નવતમ પ્રકાશ સ્વામી ખુદ ઘણા સંતો સાથે પ્રદક્ષિણાઓ કરે છે. આ બધા પણ જે પ્રેમથી પ્રદક્ષિણા કરે છે એ જ્યારે પરમાત્માની આરતી થાય ત્યાં સ્થિર થઈ જાય છે. જ્યાં ઊભા હોય ત્યાંથી પ્રેમથી આરતી કરતા હોય છે. થાળ આવે તો પ્રેમથી માનસીમાં બેસી જાય છે. અને જે પ્રથાથી આવ્યા હોય છે એ આરતી વખતે પણ આરતીના દર્શનનો લાભ લેતા નથી અને બીજાને લેવામાં અડચણરૂપ થતા હોય છે. ત્યારે જે વર્ષોની પરંપરા તૂટતી હોય તો કોકના દિલમાં ઠેસ પહોંચી હોય તો કીધું એક બાપા થોડુંક તો શિક્ષાપત્રીનું બંધારણ જુઓ.
અને આ શિક્ષાપત્રી એ સગી માતાનું ધાવણ છે. અને મહારાજ જ્યારે દાદા ખાચરને કીધું કે હું કોને પૂછું, ત્યારે કીધું તું શિક્ષાપુત્રીને પૂછીને કરજો. શિક્ષાપત્રી એ પુરુષોત્તમ નારાયણનું પ્રગટ મૂર્તિમાન સદા વર્તમાન રહેનારું સ્વરૂપ છે. માટે સાચા સંતે આ રીતે શિક્ષાપત્રીમાં જે કહ્યું છે એ રીતે રહીને પ્રદક્ષિણા કરે તો બહુ મોટું ફળ મળે. અને માત્ર વડતાલની જ કરવી એવું નહીં, કેમ જે નિષ્કુળાનંદ સ્વામી સ્પષ્ટ લખ્યું છે, હરિ મંદિરને પ્રદક્ષિણાઓ કરતા અને જનના મનને હરતા. જેટલા મહારાજે મંદિરો કર્યા એ બધા જ મંદિરોની પુરુષોત્તમ નારાયણે પ્રદક્ષિણા કરેલી છે. જ્યારે 1882માં અમદાવાદ કાળુપુર મંદિરમાં મહારાજે ભવ્ય રંગોત્સવ કર્યો, એ વખતે ભગવાન સ્વામિનારાયણ અમદાવાદમાં સમથિંગ 26 દિવસ રોકાયા. ત્યારે પણ મહારાજ રોજ 51 પ્રદક્ષિણા કાળુપુર મંદિરની પણ કરતા હતા. ધોલેરા ધામના મંદિરની પણ ભગવાને પ્રદક્ષિણા કરી છે અને ગઢપુરની તો અનેક પ્રદક્ષિણાઓ કરી છે. જે પુરુષોત્તમ નારાયણને સ્થાપેલા ધામ એ બધા જ આપણા માટે અવની ઉપરના અક્ષરધામ તુલ્ય છે. માટે જેને જે ધામ નજીક પડતું હોય ત્યાં જઈ અને તમે પ્રદક્ષિણા કરશો તો પણ જે વડતાલ ધામની પ્રદક્ષિણાનું જ ફળ મળશે. હા, શરત એટલી છે કે હરિસ્મૃતિ સર્વ વિપત્તિ વિભોક્ષણમ. હલીલામૃતમાં લખ્યું છે કે પૂજા કરે ને મન હોય બીજે પૂજા કરી તે નહીં કરી જે કરે હોમ વ્રત દાન, પરંતુ સ્મૃતિ વિનાનું સર્વે નકામ. સ્મૃતિ વિનાનું બધું જ નકામું છે. માટે સ્મૃતિ બહુ મહત્વની છે. અહીંયા આવીને પ્રદક્ષિણા કરતા હોય પણ કાં તો ઘડિયા પાટિયું કરતા હોય, કાં તો બીજા બધી વાતચીત કરતા હોય, પ્રદક્ષિણા તો કરતા હોય પણ મન બીજે ભટકતું હોય તો એ પ્રદક્ષિણા પૂર્ણ ફળ આપે નહીં. મહારાજ વહેલા ફરતા હતા, એકાંતમાં ફરતા હતા, એકલા ફરતા હતા. અને એ વડતાલ ધામની પ્રદક્ષિણાની પાછળ જે ચરણારવિંદ પધરાવ્યા છે એનો દસ્તાવેજી પુરાવો છે. ક્યારેક પ્રદક્ષિણા ફરતા એ છત્રીની આગળ જે શિલાલેખ લખેલો છે વાંચજો. એ મહારાજ 100 પ્રદક્ષિણા કરી અને શાંતિથી ત્યાં 10-15 મિનિટ બેસતા હતા, પછી 100 પ્રદક્ષિણા કરતા હતા અને પાછા 100 પ્રદક્ષિણા પૂરી થાય એટલે પાછા દંડવટ કરતા હતા. ક્યારેક 11 કરતા, ક્યારેક 25 કરતા, ક્યારેક 51 કરતા અને પછી 10-10, 15-15 મિનિટ ભગવાન પોતે મને તમને શીખવાડવા ભગવાનની મૂર્તિ સામે એકાકાર થઈને જોઈ રહેતા હતા. ક્યારેક તો મૂર્તિમાંથી દિવ્ય તેજ ઝળહળતું બહાર આવતું હતું. અનેક લોકોને અલૌકિક અનુભવો પણ થતા. એ પ્રદક્ષિણામાં જે છત્રી છે ત્યાં લખ્યું છે કે આપણે આવી રીતે ભગવત સ્મૃતિ સાથે પ્રદક્ષિણા કરતા હોઈએ તો આપણને રૂઢા વિચારો આવે. પછી મહારાજ બેસતા હતા ત્યારે પોતાના અનુભવોનો આપલે કરતા હતા. એ 100 પ્રદક્ષિણાઓ કરીને મહારાજ બેઠા હતા. શરદ પૂનમની રાત હતી અને મહારાજ કહે છે કે સંતો મને અનંત જીવના હિતના આજે 3 સંકલ્પ થયા. શું? તો કે આપણે એક તો આ સંપ્રદાય લાંબા સમય સુધી ચાલે, સુવ્યવસ્થિત ચાલે, એટલા માટે હવે આપણે આ સંપ્રદાયના કોઈ વડેરા આચાર્યની સ્થાપના કરવી છે. એ આચાર્ય સ્થાપનનો સંકલ્પ શ્રીજી મહારાજને પ્રદક્ષિણા ફરતા થયેલો છે. વળી મહારાજ કે એક સંપ્રદાયનું સુદૃઢ બંધારણ હોય કે જે બ્રહ્માંડ રહે ત્યાં સુધી આત્માનો ઉદ્ધાર કરતો રહે એવો ગ્રંથની રચના કરવી. શિક્ષાપત્રી રચનાનો સંકલ્પ પણ ભગવાનને પ્રદક્ષિણા વખતે થયેલો છે અને તમામ પાપને નષ્ટ કરનારી, યમદૂતોના ભયથી મિટાવનારી જે આપણે છાપો લેવાની પ્રથા છે, આ સંકલ્પ પણ ભગવાનની પ્રદક્ષિણા કરતા 100 પ્રદક્ષિણા પછી વિરામ લેતા ત્યારે કરતા હતા. આ બતાવે છે કે પ્રદક્ષિણા પણ એકદમ સદચિંતન, જીવના હિત માટે, બીજાના ભલા માટે પુરુષોત્તમ નારાયણ કરતા હતા. અને એટલે પછી પ્રદક્ષિણાનો પૂર્ણ થયો અને મહારાજે એ છેલ્લે દિવસે પ્રબોધિની એકાદશીના દિવસે જ 1882 આચાર્ય પદની સ્થાપના કરી. આચાર્ય પ્રવર શ્રી રઘુવીરજી મહારાજને વડતાલ દેશના આચાર્ય નિમા રામપ્રતાપભાઈના નાના પુત્ર આચાર્ય શ્રી અવધ પ્રસાદજી મહારાજને અમદાવાદ દેશના નિમણૂક કર્યા. આ બધું પ્રદક્ષિણાના પરિપાક રૂપે આ સંપ્રદાયનો લીલો ઘેરો મળ્યો છે. માટે આવા ભાવ સાથે પ્રદક્ષિણા કરવી. એક પ્રદક્ષિણાઓ જો
કેટલું મહત્તા છે પ્રદક્ષિણાની મહત્તા કહું કે ધર્મદાદા અને ભક્તિ માતા અતિ દુઃખી હતા અને વૃંદાવનમાં ગોર્ધનનાથની 5 પ્રદક્ષિણા કરીને બેઠા ત્યાં અનંત ઋષિઓનો એને ત્યાં યોગ થયો અને ભેગા મળીને જપાત્મક યજ્ઞ કર્યો અને ભગવાનનો ભેટો થયો, દુઃખ જ્ઞાન સુખિયા થયા. 5 પ્રદક્ષિણામાં અનેક સંતો મહંતોનો યોગ થયો અને ઈશ્વરની આરાધના કરી. નરસિંહાનંદ સ્વામીની કથા પણ પ્રસિદ્ધ છે કે નરસિંહાનંદ સ્વામી જ્યારે વૃંદાવનમાં ગોર્ધનનાથની પરિક્રમા કરતા હતા અને 5 પ્રદક્ષિણા કરી અને સૂતા ત્યાં ભગવાને દિવ્ય દર્શન આપ્યા અને કીધું કે તારે કલ્યાણ કરવું હોય તો આજે ગુજરાતમાં પશ્ચિમ પાંચાળમાં ગઢપુરમાં પુરુષોત્તમ નારાયણ બિરાજે છે ત્યાં જાઓ. આ 5 પ્રદક્ષિણા કરી ત્યાં પુરુષોત્તમ નારાયણ પોતાની અનુભૂતિઓ આપેલી છે. આ પણ બહુ પ્રસિદ્ધ છે. પ્રદક્ષિણા જુનાગઢ ગિરનારની પણ થાય છે, ચિત્રકૂટ ધામની પણ થાય છે, અયોધ્યાની પણ થાય છે. અને ભગવાન સ્વામિનારાયણ નાના હતા ત્યારે બાલ સ્વરૂપે પુરુષોત્તમ નારાયણે પોતાની પ્રૌગંડ અવસ્થા એટલે કે 7 વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે કારતક સુદ પવિત્ર હરિનવમીને દિવસે ભગવાન છપૈયામાં નારાયણ સરોવરને કિનારે નાય અને બાજુમાં જ મિત્રો સાથે દહિયા આંબાવાડિયામાં રમવા ગયા. બધા જ મિત્રો આંબા ઉપર ચડીને ઘોડો ખેલવાની રમત કરતા હતા. ઘોડાને ચલાવતો અસવાર હોય એવી રીતે બાળકો એની રીતે રમતા હતા. ત્યારે પુરુષોત્તમ નારાયણ પણ એવી રીતે આંબાની ડાળે ઘોડો પગાલીને કર્યું. એ જ વખતે સપ્તમુખી દેવતાએ ઘોડો આવ્યો. પુરુષોત્તમ નારાયણ એ ઘોડા ઉપર અસવાર થયા. આકાશમાં દેવો પણ એ લીલાના દર્શન કરવા આવ્યા અને ભગવાન સ્વામિનારાયણ છપૈયાની આખા પૂરની 108 પ્રદક્ષિણા ફર્યા. આજુબાજુના બધા ગામડાઓ પાવન કર્યા અને મહારાજે કીધું કે આ લીલા કોઈ મારી સ્મૃતિમાં રાખશે એના પણ અનંત જન્મના પાપ જશે. બાળપણથી પ્રભુએ આ પ્રદક્ષિણા કરી છે. દંડકારણ્યમાં આવ્યા તો ભગવાને આખા દંડકારણ્યની પ્રદક્ષિણા કરી. એ પણ આપણા ગ્રંથોમાં લખાયું છે. અને બહુ પ્રસિદ્ધ વાત છે કે રિદ્ધિ સિદ્ધિ હાજર થયા ત્યારે એને કહ્યું કે જે પૃથ્વીની પ્રદક્ષિણા કરે એને હું વરું. કાર્તિક સ્વામી અને ગણપતિ બેમાંથી કોને વરવાની આ હોડ હતી તો કાર્તિક સ્વામી મોર લઈ અને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા ગયા. સંત વચને ગણપતિજીએ પોતાના માતા પિતા જગદંબા પાર્વતી અને ભગવાન ભોળાનાથની પ્રદક્ષિણા કરી તો એક પ્રદક્ષિણાએ એને 7 પ્રદક્ષિણા કરી તો 7 પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ મળ્યું અને રિદ્ધિ સિદ્ધિ ગણપતિને ભર્યા. આવી રીતે આપણે ભગવાન કે મોટા સંતના વચને પ્રદક્ષિણા કરીએ તો એ અનંત ગણું ફળ આપનારી થઈ જાય છે. પરંતુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ હોવું જોઈએ. પછી શાસ્ત્રની વિધિને છોડીને કરશો તો જે કરશે એવું એને ફળ ભગવાન આપશે. મને કોઈ બાદ નથી, હું બધાને વંદન કરું છું. અરે ધોલેરા ધામની પ્રસિદ્ધ એક ટચુકડી વાત છે કે ધોલેરામાં પહેલાં બહુ જાજી જમીન હતી અને આખા સંપ્રદાયના બધા ઘઉં ત્યાંથી પૂરા પડતા હતા. એટલે ઘઉંના તો ત્યાં મોટા ગોડાઉન ભરાતા હતા. એ વખતે ઘઉંમાં મોટા મોટા ઉંદરડા પડેલા. એકવાર મોટો ઉંદરડો ધોલેરા મંદિરની પ્રદક્ષિણામાં હતો અને બિલાડી ભાળી ગઈ. એટલે બિલાડી પાછળ પડી, ઉંદરડો આગળ દોડવા માંડ્યો તો દોડતા એક પ્રદક્ષિણા ફરી રહ્યો ઉંદરડો, ત્યાં બિલાડીએ પકડી લીધો. અને હું તમે બધા જાણીએ કે બિલાડીના મુખમાં આવેલો ઉંદર બચે નહીં. પણ એ ઉંદરડો પુરુષોત્તમ નારાયણના થાપેલા ધામની પ્રદક્ષિણા ફરીને ધામમાં ગયો, આ દેહ છોડ્યો તો સ્વર્ગના દેવો પણ એને વધાવવા આવ્યા અને અપ્સરાઓ કહે છે કે તમે મારા પતિ થાવ, તમે મારા પતિ થાવ. ત્યારે બધાએ પૂછ્યું કે તમે શું પુણ્ય કમાઈ આવ્યા? તો કે ભગવાનના મંદિરની બાંધેલી પ્રદક્ષિણાઓ ફર્યો. આ એક પ્રદક્ષિણાથી પશુ કે ઇતર યોનિના જીવનો પણ ઉદ્ધાર થાય એવું આ પ્રદક્ષિણાનો મહિમા છે. મગ્નિરામ પ્રસિદ્ધ વાત છે. અનેક કુસંગને કારણે દુરાચારને અનાચાર કરતો તો શાસ્ત્રના તમામ વિધિ વિધાન ઉપર ચોકડી મૂકી અને હું જ ગુરુ છું એવું માની અને લોકોને પરમાત્માથી વિમુખ કરી અને તંત્ર મંત્રમાં જોડતો હતો. પરંતુ મા સરસ્વતીએ એને સત્ય સમજાવ્યું અને એને પોતાના પાપનું પ્રાયચિત થયું. ખોટા લોકોને હેરાન કર્યા હતા એનો ખ્યાલ આવ્યો. ભગવાનના શરણે પડ્યા કે પ્રભુ મને તમારા શરણે લ્યો. ત્યારે ભગવાને એ જ કીધું કે તમે આ બધા જ પરમહંસોની પાદુકાઓને મસ્તકે ધારીને 5 પ્રદક્ષિણા કરશો, તમારા અનંત જન્મના પાપ ટળી જશે. આ રીતે જે એક અધર્મમાં
અન્યાયમાં ફસાયેલો એને ભગવાને 5 પ્રદક્ષિણા કરાવી અને પાપ મુક્ત કરી અને જેનું અજોડ યોગદાન થાય એવા અદ્વૈતાનંદ સ્વામી નામ રાખેલું એ અદ્વૈત સંત બન્યા હતા કે જેના વચનેથી હજારો પાપ મુક્ત થઈ પરમાત્માના ધામના અધિકારી બન્યા હતા. માટે આ રીતે બધી જ પ્રકારે પ્રદક્ષિણાઓ થઈ શકે છે અને પ્રદક્ષિણાઓ કરનારને પુરુષોત્તમ નારાયણ પોતાનું અલૌકિક આનંદ આપે છે. સત્સંગ મહાસભાના પ્રમુખ પૂજ્ય નૌતમ પ્રકાશદાસજી સ્વામી અમે કાલે પ્રદક્ષિણા કરતા ત્યારે મને 2-3 ટચુકડી વાતો કરેલી, એના અનુભવની વાતો કરેલી. હું એ તમને કહું છું કે મુંબઈનો એક ધીમંત કમલેશભાઈ ભાલજા યુવાન સ્વામી જ્યારે અહીં વડતાલ મંદિરના ચેરમેન હતા, આ 2008ની સાલની વાત છે. એ છોકરો આવી સ્વામીના પગ પકડીને કહે છે કે સ્વામી 2 વર્ષ 1.5 વર્ષથી નોકરી છૂટી ગઈ, કેટલાય જગ્યાએ મેં ઇન્ટરવ્યૂ આપ્યું, કેટલી જગ્યાએ મેં મારું પરફોર્મન્સ દેખાડ્યું, પરંતુ કંઈ નોકરીનો યોગ મળતો નથી. સ્વામી કાંઈક કૃપા કરો. સ્વામી કહે જો આ સંધ્યા વખત હતો, સંધ્યા આરતી ઉતર્યા અને પછી એને કીધું કે આ મંદિરની પ્રદક્ષિણા 51 ફેર પુરુષોત્તમ નારાયણ તારી મનોકામના પૂરી કરશે. અને એ ધીમંત હજી અહીં દર પૂનમે આવતો હોય છે, એનો અનુભવ છે. આપ પણ પૂછી શકો છો. મુંબઈમાં ઘાટકોપરમાં હાલ રહે છે, પરંતુ 51 પ્રદક્ષિણા ફર્યા અને શયન આરતી કરી અને જ્યાં પગથિયા હેઠે ઉતર્યા ત્યાં ફોન આવ્યો અને કહે છે કે ધીમંત તને સારામાં સારી ઊંચામાં ઊંચી નોકરી મળી ગઈ. ખાલી 51 પ્રદક્ષિણા પૂરી થઈને તરત જ એનો સંકલ્પ પૂર્ણ થયો. આ છે પ્રદક્ષિણાનો પ્રતાપ. આણંદમાં કિરીટભાઈ પટેલ જેની કોમર્સ કોલેજ વગેરે ચાલુ છે, પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. અચાનક શરીર છે, કંઈક શરીરમાં આંચકો આવ્યો, આખું શરીર જકડાઈ ગયું, પેરાલિસિસના આંચકાની જેમ ખોટું પડવા લાગ્યું. પછી છેલ્લે અહીંયા પ્રદક્ષિણા મંદિરે આવ્યા અને પૂજ્ય નૌતમ સ્વામીને, આ પણ 2008ની સાલની વાત છે, કે સ્વામી હવે આ શરીરનો કોઈ નિર્ધાર નથી, ભગવાન કરે એ થાય. સ્વામી કે સંકલ્પ કરો તો હું હારો થાઈશ તો 251 પ્રદક્ષિણા કરીશ. અને એને સંકલ્પ કર્યો. આ સત્કાર્ય કરવાના સંકલ્પ પણ માણસને અનંત પુણ્ય દેનારા છે. સારા સંકલ્પ પણ, સદભાવના પણ મોટી પુણ્યનો ખજાનો છે. અને કિરીટભાઈએ સંકલ્પ કર્યો અને એ ખાલી ટૂંક સમયમાં હાજા થઈ ગયા. પછી તો એને 251 પ્રદક્ષિણા કરી અને 100 દંડવટ કર્યા. ગોપાળાનંદ સ્વામીના આસને જઈને પ્રાર્થના લીધી. ગોપાળાનંદ સ્વામી પાસે એ સંકલ્પ લેવડાવ્યો હતો સ્વામીએ કે આ સ્વામી પાસે સંકલ્પ કરો. અને આ ગોપાળાનંદ સ્વામી આજ વડતાલમાં આસને પ્રત્યક્ષ બિરાજમાન છે. એની પાસે સંકલ્પ કર્યો. આજે પણ એ આણંદમાં એમની બહુ મોટી કોલેજો ચાલે છે, અનેક જનહિતના કામ કરે છે. રામકૃષ્ણ મંડળના એ ચેરમેન છે, એના સ્થાપક છે. અને આ ટ્રસ્ટ નીચે એ અનેક સત્કાર્યો પણ કરી રહ્યા છે. પરંતુ એ પોતે એનો અનુભવ કહે છે કે મેં મારું શરીર ડૉક્ટરો પણ હાજુ થાય એવું નહોતું કહેતો, પણ ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી પાસે સંકલ્પ કરી અને ખાલી ઘરે ગયો અને ટૂંક સમયમાં હારો થયો. આવા તો અનેક પ્રસંગો છે. માટે આપણે પણ આવા પુરુષોત્તમ નારાયણ તે દિવસે ભક્તના મનોરથ પૂરા કરતા હતા. બાજુમાં વડતાલની બાજુમાં જોળ ગામના ભોલાભાઈએ જે ગોપાળાનંદ સ્વામીએ ત્યાં લઈ ગયા અને મંદિર બંધાવ્યું, ભોરિયો નાગ મૂક્યો, બહુ પ્રસિદ્ધ વાત છે. પરંતુ એમનું લગ્ન ચકલાસીમાં થયું હતું અને ચકલાસીમાં એના સસરા સત્સંગના વિરોધી હતા. પરંતુ જ્યારે યમદૂત એને તેડવા આવ્યા ત્યારે એને કીધું કે તું વડતાલની 5 પ્રદક્ષિણા કર અને એકવાર 5 સંતોને જમાડ, તારો બેડો પાર થશે. અને પછી એ યમદૂતે આ સંકલ્પ કર્યો એટલે એના જમાઈ ભુલાભાઈ પાસે લાવ્યા અને ભુલાભાઈને એ વખતે એને 5 રૂપિયા અર્પણ કર્યા અને હારે આવી સસરા જમાઈએ મંદિરની 5 પ્રદક્ષિણાઓ કરી. એ બધા જ પાપથી મુક્ત થઈ અને પછી 6 મહિના પછી પુરુષોત્તમ નારાયણ પ્લેન લઈને તેડવા આવ્યા અને અક્ષરધામના અધિકારી બન્યા. આ પ્રસંગ પણ હરિકૃષ્ણ પૌઢ પ્રતાપ ગ્રંથમાં સુવર્ણ અક્ષરે નોંધાયો છે. માટે પ્રદક્ષિણાના તો આવા સેંકડો પ્રસંગો છે. કોઈ કાશીની પ્રદક્ષિણા કરે, વિંધ્યાચલની
ચિત્રકૂટની પ્રદક્ષિણાના મહિમા પણ પુરાણોમાં લખાયો છે, પરંતુ મહારાજે આપણા જે બાંધેલા મંદિરો છે એની પ્રદક્ષિણા કરી એ આપણા માટે અગત્યની બાબત છે. પુરુષોત્તમ નારાયણ ગઢપુર ધામના મંદિરની પ્રદક્ષિણા કરતા હતા ત્યારે પ્રદક્ષિણામાં રહેલા ગોખલે દીવા દેખાણા, દિવ્ય તેજ દેદીપ્યમાન. એટલે હારે રહેલા એક પરમહંસ એને અડવા ગયા. મહારાજ કે અડતા નહીં. કેમ? તો કે આ એક દીવા એક દિવ્ય દેવો આવીને બેઠા છે, અડશો તો સૂર્ય ચંદ્ર સમાન પ્રકાશમાન છે, બળી જશો. આવી રીતે પુરુષોત્તમ પ્રદક્ષિણા કરતા ત્યારે દેવતાઓ પણ એ લીલાને જોવા હાજર થતા હતા. માટે આ આપણે બધાએ સમજવા જેવું છે. ગઢપુરની લીલામાં તો મહારાજ પ્રદક્ષિણા કરતા હોય અને કેટલાયના કામ થયેલા એવા અનેક પ્રસંગો નોંધાણા છે. માટે ગઢપુર ધામની પ્રદક્ષિણા કરો, ધોલેરા ધામની પ્રદક્ષિણા કરો, જુનાગઢ ધામની પ્રદક્ષિણા કરો, ભુજની અમદાવાદની કરો, બધી જ ફળ આપનારી છે. શરત એટલું હરિસ્મૃતિ સાથે કરવી. જુનાગઢના પ્રસિદ્ધ ચકુભાઈ નાગર હતા, એમના દીકરી પ્રેમબાઈ હતા. 12 મહિને એક જ વાર બેસતા વર્ષને દિવસે આવે મંદિરમાં એક સફરજન, જમરૂખ કે કેળું ફળ મૂકે અને ભગવાનની 5 પ્રદક્ષિણા કરે. એમના લગ્ન વૈષ્ણવ પરિવારમાં થયા હતા, પરંતુ મહારાજે ત્યાં રણછોડરાય તિકમરાય પધરાવ્યા એટલે વૈષ્ણવો રણછોડરાયને ખૂબ આદર પ્રેમથી માને એટલે એમના સસરાની આવવા દેતા હતા. આ રીતે દર વર્ષે એકવાર મંદિરમાં આવીને 5 પ્રદક્ષિણા એક ફળ અર્પણ કરતા હતા. અંતકાળ આવ્યા ત્યારે ભગવાન સ્વામિનારાયણ એના બદલામાં 100 વિમાન લઈ અને એ પ્રેમબાઈને તેડવા આવ્યા. ભગવાનને કહે છે કે હું તો કૃષ્ણ કૃષ્ણ જપતી હતી, તાકે પણ તે મારા બંધેલા જુનાગઢ ધામના મંદિરની 5 પ્રદક્ષિણા કરી અને સદભાવ રાખ્યા, એના બદલામાં હું તને મારું અક્ષરધામ આપું છું. માટે એક ધામની પ્રદક્ષિણા સુખપ્રદ, આપણા પાપ નાશ કરનારી, પુણ્યને વધારનારી અને આપણા જીવનને પાવન કરનારી છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ પ્રદક્ષિણા બહુ મહત્વની છે. મારી સાથોસાથ મારો નાથ ચાલી રહ્યો છે, આવી ભાવના સાથે પ્રદક્ષિણા કરી તમે પણ તમારા જીવનને ધન્ય બનાવો એવી પરમ કૃપાળુ પરમાત્માના પાવન ચરણોમાં પ્રાર્થના. અસ્તો. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.